ગુરુનું મહત્વ ગુરુ પ્રથા જે આપણે યુગો પરંપરાથી ચાલુ છે, જે 4 વેદ કહીએ આપણે, 18 પુરાણો કહીએ આપણે, 13 ઉપનિષદ છે, જેની અંદર જેટલું મા બાપનું સ્થાન છે એની થઈ વિશેષ જે સ્થાન હોય છે એ ગુરુનું સ્થાન છે. મા બાપ કરતાં પણ જે વિશેષ સ્થાન છે એ ગુરુનું સ્થાન છે. તમે નામ સાંભળ્યું છે ભગવાન દત્તાત્રેય, કે જેમને મનુષ્યને ગુરુ નતા બનાયા, એમણે 24 ગુરુ અલગ અલગ બનાવ્યા હતા. અને ગુરુનું સ્થાન એવું છે કે જેનાથી આપણને કંઈક શીખવા મળે એને આપણે ગુરુ ગણી શકાય. હું તમારી જોડે બેઠો છું, તમારાથી મને કંઈક શીખવા મળ્યું તો તમે મારા ગુરુ જ છો. પછી કોઈ પશુ પક્ષી છે, જેનાથી આપણે કંઈક શીખવા મળે એને આપણે ગુરુ કહી શકાય. એટલે ગુરુનું સ્થાન જીવનની અંદર સર્વોચ્ચ છે. ગુરુ એટલે ગ્રહણ કરવા જેવી વસ્તુ, એને કહી શકાય આપણે ગુરુ. અને ગુરુનું સ્થાન જે સારા કાર્યોની અંદર આપણે જે ગ્રહણ કરી શકીએ એ ગુરુનું સ્થાન સર્વ